પછી થાર આવી છે ને એ આખી ડૂબી ગયેલી હતી પાણીમાં. એ આખી થાર ડૂબી ગયેલી હતી પાણીમાં, કાઢીને રિવર માં આવેલી છે થાર. હાલો ફેમિલી, બધે મજામાં ને? આપણા ડેલી વિડીયોમાં તમારું સ્વાગત છે. આપણે નીકળી ગયા કામે જવા માટે ને આજનું વાતાવરણ છે સાફ છે ને વરસાદ નથી 3 દિવસથી ને અત્યારે તડકો નીકળી ગયેલો છે ને વાતાવરણ છે મસ્ત અને સુંદર છે અત્યારનું ને આપણે નીકળી જાય પછી કામે જવા માટે. આપણે જવું પડશે ઉતાવળ કરીને, કેમ કે અહીંયા મુકેશભાઈ વાટ જોતા છે હરણ કૂટવાની છે એટલે આપણે ઉતાવળ જવું પડશે જલ્દી કારખાને. અને પહોંચી ગયા જઈને મુકેશભાઈ પટમાં દીધો છે, ખાલી ઉડાડવાનો છે હવે પટને. આપણે તો પટને ઉડાડી દઈએ આપણે. મુકેશભાઈ બેઠા છે, ચાલો પટ ઉડાડી દઈએ આપણે. કારીગર નો હીરો પડે ને જો એના પછી આખા કારખાનામાં કાઢવું પડે ઝાડુ. જો ફૂકણી મારે છે અત્યારે, ફૂકણી મારવી પડશે. કઈ રીતના ઝાડુ કાઢે આ રીતના આખું કારખાનામાં ભાઈ ઝાડુ કાઢવું પડે છે, દેખાય બધું કારખાનામાં આવું બધું કાઢવું પડે ઝાડુ. તો એ ઝાડુ કાઢે છે, જ્યાં સુધી હીરો ન હોય ત્યાં ઝાડુ કાઢવું પડે. આપણે 12:30 વાગે આવી ગયા જમવા માટે, જમી લીધા હતા. જમીને જરીક વાર આરામ કરી છે, આરામ કરીને પાછું આપણે 2 વાગે જાગવાનું, 2 વાગે જવાનું છે પાછું આપણે. તો થોડીક વાર આરામ કરી લઈ, કેમ કે આ થોડોક થાકડો લાગ્યો હતો એટલે થોડીક વાર આરામ કરી લઈ. ને જાડા હીરા આવ્યા હતા ને એટલે થોડીક વાર થાકડો લાગ્યો, જાડા હીરા વધારે આવ્યા હતા એટલે થોડીક વાર આપણે ભૂલી જઈએ. રુદ્રભાઈ આવી ગયા છે, ઉપર ગયેલા હતા ફરવા. રુદ્ર રુદ્રભાઈ મોજમાં છે. રુદ્ર નવડાવવાનો છે ને તો એને હુડાઈ દેવાનો છે, તોફાન બહુ કરે ને એટલે. એ જરી વાર આરામ, એને જરી વાર હોઈ જાય ને તો કામ બામ હોય પતી જાય ને આપણે પાછું જરી વાર આરામ કરી પાછું 2 વાગે વ્યા જઈએ આપણે કામ. આજનું થોડુંક વાતાવરણ છે ને તડકો નીકળો છે, જરીક વાર તડકો નીકળો છે. જો અત્યારે તડકો જેવો, તડકા જેવું વાતાવરણ છે, આમ વાદળછાયું છે, વાદળછાયું વાતાવરણ છે. તડકો આવે ને જાય ને એવું છે, વાતાવરણ થોડું ખુલ્લું થઈ ગયું છે અત્યારે. એ બહુ છે નહીં અત્યારે. આજે હવાનો વરસાદ કે કઈ છે નહીં, 2 દિવસથી નથી પણ 2 દિવસથી વાદળ હતા ને આજે વાદળ તૂટી ગયા ને તડકો ને એવું નીકળી ગયો છે ને આમ થોડુંક બધું હુકાવા માંડ્યું છે ને બગાડ બહુ ઓછો છે સુરતમાં. પાણી ભરાઈ ગયા ને એમાં બધા નુકસાન બહુ થઈ છે, અતિશય નુકસાની થઈ છે. ને ઓલી પછી થાર આવી છે ને એ આખી ડૂબી ગયેલી હતી પાણીમાં. એ આખી થાર ડૂબી ગયેલી હતી પાણીમાં, કાઢીને રિવર માં આવેલી છે થાર. તો પછી આપણે નીકળી ગયા છીએ કામે જવા માટે પાછા 2 વાગે. ને વાતાવરણ આજનું મસ્ત સુપર છે. આજે થોડુંક પવન બવન એવું બધું છે અત્યારે. તો ચાલો જઈએ હવે આપણે કામે. રજા પડી ગઈ હતી ને ઓફિસે હીરા આવ્યા છે ને લેવા જઈએ છીએ ઓફિસે હીરા. તો ચાલો આગળ બનાવી દઉં છું બતાવું ક્યાં જઈએ છીએ હીરા લેવા, તો બતાવી દઉં. તો અત્યારે ચાલુ છે હજી અહીંયા, રજા પડી એમ બધા એક નીકળે છે. મારા તમાકુ બનાવે છે આપડા ફેમસ ચા વાળા. ઓફિસે હીરા આવ્યા હતા ને, તો આ છે લઈ આવ્યા છીએ આપણે. ઓફિસે હીરા આવ્યા હતા આપણે, ભાઈ લઈ આવ્યા ને હવે જવાનું છે દેવા આપણે. તો કારખાને દઈએ આપણે હીરા દઈને પાછા વ્યા હતા ઘરે જમવા માટે. જમીનભાઈ આપણે ઘરે કામ આવી ગયું હતું. નિશાળે ઘર બનાવીને લઈ જવાનું છે પૂઠાનું. તો પૂઠાનું અત્યારે ઘર બનાવી છે, કેવું બને કોને ખબર, હવે ટ્રાય મારી છે ને આપણે કાલના વિલોગમાં તમને બતાવીશ કેવું ઘર બનાવ્યું એમ. તો ડેઈલી વિલોગમાં આપણે મળીએ હવે કાલના વિલોગમાં. તો આજના માટે એટલું જ.